કટમાં ઘોડા થનગને અને આતમ વિજય પાંખ અણડીઠેલી ભોમ પર યૌવન માડ્યા ઝવેરચંદ મેઘાણી યુવાની પર બહુ ખૂબ જ એક પંક્તિ કહી જાય છે અને એ પંક્તિની આજે એક સાબિતી આપવી છે કે યુવાનો જો ધારે ને તો ઘણું બધું અશક્ય લાગતી વસ્તુ કરી શકે એમ છે. વાત એમ હતી કે આપણે અત્યારે પોલીસને જે રનિંગ ચાલે છે, પોલીસને રનિંગમાં 25 મિનિટમાં 5 કિલોમીટર પતાવવાનું હોય છે, પણ આપણી જોડે જે ભાઈ બેઠા છે એમનું આપણે એ ભાઈને 25+ મિનિટ જતી હતી, 25.5 પતતું હતું. અને બીજી વસ્તુ એવી હતી કે ભાઈને પગમાં ઇન્જરી હતી, એટલે પગમાં દુખાવો હોય અને મિનિટ પ્લસ જતી હોય અને છતાં એ દિવસે ગ્રાઉન્ડના દિવસે 25ની અંદર પતાવું, 24-42ની અંદર પતાવું એ બહુ મોટી વસ્તુ હોય છે અને એ આત્મવિશ્વાસનું એક બહુ જોરદાર ઉદાહરણ કહેવાય. તો મેં આત્મવિશ્વાસ ઉપર બહુ કામ કર્યું છે. કામ મતલબ કે જેટલા સ્ટુડન્ટો છે એમને આત્મવિશ્વાસ વિશે બહુ સમજાવ્યું છે કે જો તમે આત્મવિશ્વાસથી દોડશો, કે જો તમે તમારું મનોબળ તમારું મજબૂત રાખીને દોડશો તો તમને જોરદાર સફળતા અથવા તો સારું એવું પરિણામ મળશે, એવું મેં એમને કહેતો હતો. અને એવું ઉદાહરણ મને મળ્યું છે એટલા માટે હું તમને વિડીયો બનાવું છું. અને અત્યારે હજી તો લગભગ એકાદ મહિનો હજી દોડ ચાલવાની છે, હજી તો એકાદ મહિનો ચાલવાની છે, તો બીજા કોઈને પણ ઇન્સ્પિરેશન મળે એના માટે આ એક વિડીયો છે. તો જો વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. હવે સીધા ટોપિક પર આવીએ છીએ કે આવું પોસિબલ કેવી રીતે થયું. તો આ બધી વાતો આપણે બધી જ કરીશું કે હિરેનભાઈના જે ગ્રાઉન્ડ પરના જે અનુભવો છે, ગ્રાઉન્ડ એમને કેવી રીતે પાસ કર્યું અને આ કેવી રીતે બધું પોસિબલ થયું, એ બધી જ વાતો આપણે હિરેનભાઈ સાથે કરવાની છે. એટલે શરૂઆત કરીએ આપણે આપણા ટોપિકની. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ પહેલાં હિરેનભાઈને હું કોંગ્રેચ્યુલેશન કહું છું કે તમે ખૂબ તમને અભિનંદન, તમે ગ્રાઉન્ડ પાસ કર્યું છે. અને હવે આગળ સ્ટાર્ટ કરીએ કે હિરેનભાઈ સૌથી પહેલાં તમે જણાવશો કે તમે મારી સાથે જોઈન ક્યારે થયા હતા? મેં નવેમ્બર 17 તારીખે મેં ચાલુ કર્યું. બરાબર. જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે તમે કેટલા રાઉન્ડ લગાવી શકતા હતા? ત્યારે હું 3 થી 4 જ રાઉન્ડ મારી શકતો હતો અને એના ઉપર મારા થતા નહોતા રાઉન્ડ. બરાબર. પહેલાં 4 રાઉન્ડ મારી શકતા હતા અને એની ઉપર ક્યારેય ગયા નહોતા. તો પછી આપણે કેટલા રાઉન્ડ સુધી પહોંચ્યા હતા? આપણે છેલ્લા 15 રાઉન્ડ સુધી પહોંચી ગયા હતા. બરાબર. ટૂંકમાં અને સમય કેટલો હતો તમારો? કેટલા દિવસમાં પહોંચ્યા હતા? 9 દિવસમાં પહોંચી. સરસ. તો એમને બી પાસ થવાની એક ધગશ હતી, મારે બી એમને પાસ કરવાના હતા, એટલે અમે 9-10 દિવસની પ્રેક્ટિસ કરી. એ 9 દિવસની પ્રેક્ટિસની અંદર અમે ધીમે ધીમે 1 રાઉન્ડ વધારતા ગયા અને 2 રાઉન્ડ વધારતા ગયા. એવી રીતે અમે 15 રાઉન્ડ સુધી તો અમે પહોંચી ગયા હતા. ત્યાં સુધી મને કોઈ તકલીફ પડી નથી. મને બી એવું હતું કે હિરેનભાઈ પાસ જ છે અત્યારથી, કારણ કે 15 રાઉન્ડ સુધી પહોંચવું કન્ટિન્યુ એ બહુ સારી વાત હતી. અને એના પછી અમે ચાલુ કર્યું હતું અમારું સ્પીડ વર્કઆઉટ. તો સ્પીડ વર્કઆઉટની અંદર અમે સ્ટાર્ટ કર્યું. પછી હિરેનભાઈને ઇન્જરી સ્ટાર્ટ થઈ હતી. ત્યારે મેં ગણકાર્યું નહોતું કે થોડું નાનું મોટું રનિંગ કરતા એટલે નાનું મોટું પેન થતું જ હોય છે, એટલે આપણે કશું વાંધો નહીં, તો તમે ગરમ પાણીને શેક ને બધું કરશો એટલે મટી જશે. એટલે છતાં પણ પાછું ચાલુ રાખ્યું અને 4-5 દિવસ અમે લગભગ પછી રનિંગ પાછું ચાલુ રાખ્યું હતું. છતાં પણ હિરેનભાઈનું જે છે એ પેન, એમનું એન્કલ પેન હોય ને, એન્કલ પેન મતલબ કે પંજાથી ઉપરને જે આપણો સાંધો હોય છે ત્યાં આગળ એમને બહુ પેન થતું હતું. તો પછી અમે સિવિલમાં ગયા, સિવિલમાં એમને દવાઓ આપી, છતાં પણ એમને આરામ નહોતો થયો. તો થયું એવું કે 4 દિવસ દોડે, પાછા 1-2 દિવસ પાછા હોસ્પિટલમાં જાય, એમને રેસ્ટ આપે, તો રેસ્ટ કરે, 4-5 દિવસ પાછો રેસ્ટ કરે, પાછા દોડવા આવે, તો પેન મટતું નહોતું. પછી કોઈ પ્રાઇવેટમાં ગયા હતા તમે? પ્રાઇવેટમાં, હાઈટેકમાં. એના પછી આરામ થયો હતો? એના પછી પણ આરામ નહોતો. હા, આપણે દોડતા હતા, પછી 2-3 દિવસ તમે દોડો, પછી પાછું દુખાવો શરૂ થઈ જતો હતો. બરાબર. કહેવાનો મતલબ કે દુખાવો શરૂ હતો. એના પછી શું ઉપાય કર્યો તમે? એના પછી ગરમ પાણીથી શેક પણ આપ્યો. હા, એના પછી પેલું હાર્ડવેર પછી હાર્ડવેર જોડે ગયા હતા અમે. બરાબર. તો હાર્ડવેરે તમને કેટલા દિવસનો રેસ્ટ લેવાનું કીધું હતું? 1 વીકનો. 1 વીકનો રેસ્ટ લેવાનું કીધું હતું. બરાબર. વચ્ચે આપણે દિવાળીની બી વચ્ચે રજાઓ લીધી હતી. બરાબર. તો દિવાળીની 1 અઠવાડિયું જેટલી દિવાળીની રજા લીધી હતી. એના પછી પાછું પાટો બંધાયો હતો ને તમે? તો હાર્ડવેરનો એમને પાટો બંધાયો હતો અને પાટો બંધાયા પછી હાર્ડવેરે કીધું હતું કે રેસ્ટ લેવાનો. તો હિરેનભાઈ પછી પાછા રેસ્ટ લેતા હતા. તો આ બધા ચક્કરમાં થયું તો એવું તો અમારે કેવા ટેસ્ટ લેવાનો જ નહોતું. ટેસ્ટ મતલબ કે 5 કિલોમીટર જે ટેસ્ટ લેવો પડે એ ટેસ્ટ લેવાતો નહોતું. હિરેનભાઈ દોડવા આવતા હતા ખરા, પણ થોડુંક દોડે એમને પગમાં પેન થાય એટલે પાછું જવું પડતું હતું, અથવા તો એમને ધીમે ધીમે દોડવું પડતું હતું, પણ સરખું દોડાતું નહોતું. એટલે પાછા રેસ્ટ લે, 2-4 દિવસ રેસ્ટ લે, પાછા દોડે, પાછા રેસ્ટ લે, એવું આખું કન્ટિન્યુ ચાલ્યું. પછી હિરેનભાઈ તમે કન્ટિન્યુ દોડવાનું સ્ટાર્ટ ક્યાંથી કર્યું? પછી મેં જાન્યુઆરીમાંથી ચાલુ કર્યું. હા, તો લાસ્ટ જ્યારે જે પેલું ભણકારા વાગે ને કે હવે તારીખ આવવાની છે, જ્યારે તારીખોની કોલ લેટર નીકળવાની શરૂઆત થઈ ત્યારે હિરેનભાઈને લાગ્યું હવે આ પાર કે પેલે પાર આ વખતે લડી લેવું છે. હિરેનભાઈ નક્કી કર્યું અને પાછા ફરીથી રેગ્યુલર આપણી સાથે જોઈન થયા.
જોઈન ત્યાં પછી તમે આપણે થોડુંક દોડ્યા, થોડુંક કર્યું, તેમાં પણ સ્પ્રિન્ટો તો આપણે મારી શકતા નતા. એક અમારી પેલી હતી કે સ્પ્રિન્ટો મારવા જતા હતા ત્યારે દુખાવો પાછો ચાલુ થઈ જતો હતો. તો હિરેનભાઈ પછી તમારું પહેલું ટાઈમિંગ કેટલું હતું? પહેલું ટાઈમિંગ મારું હતું 32 મિનિટનું હતું. સરસ. બીજું ટાઈમિંગ તમારું કેટલાનું હતું? બીજું મારા ટાઈમિંગ હતું 28 મિનિટ. અમે વીકલી ટ્રાય કરતા હતા કે વીકલી અમે ટેસ્ટ લઈએ, તો બીજું ટાઈમિંગ એમનું આવ્યું હતું 28. ત્રીજું ટાઈમિંગ એના પછીનું બીજું પછી આવ્યું હતું 27 મિનિટ. 27. બરાબર. એના પછી 27 આવ્યું, એના પછી 26. એના પછી 27 17 આવ્યું. 27 17 આવ્યું હતું, પછી 26 પછી આવ્યું. 26 આવ્યું. હા બરાબર. તો પછી 26 આવ્યું હતું. બધા ટાઈમિંગ નથી કહેતા, પણ લાસ્ટ ટાઈમિંગ એમનું હતું 25 મિનિટ ને 27 સેકન્ડ. બરાબર. 25 મિનિટ ને 27 સેકન્ડ ભાઈ લાયા હતા. એના પછી 4 દિવસ 5 દિવસ પછી એમની રનિંગ હતી, તો 2-3 દિવસ એમને નોર્મલ રનિંગ કરી, 1-2 દિવસ રેસ્ટ લીધો, અને પછી લાસ્ટ તમે કેટલું માર્યું ગ્રાઉન્ડમાં? ગ્રાઉન્ડમાં મેં માર્યું 24 42 સેકન્ડ. સરસ. 24 42 ની અંદર ભાઈએ પૂરું કર્યું છે. દવા બવા પેલી આપણે જે ડાયક્લોફેરેસિન, તો એમને પેન ચાલુ જ હતું. પેનના કારણે એમને દવા લેવી પડતી હતી. એમને મજબૂરી હતી, દવા નુકસાન કરતી હોય છે, પણ છતાં પણ એમને મજબૂરી હતી કે પેન થતું હતું, પેન સાથે ઉતર્યા હતા, તો એમને લડી લીધું હતું. ગ્રાઉન્ડમાં તમે કેટલા વાગે ગયા હતા? ગ્રાઉન્ડમાં હું લગભગ 4:30 એમ પહોંચી ગયો. હા, 4:30 વાગે ભાઈ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા. અને આગલા દિવસથી 2-3 દિવસથી મારી સાથે એટલું સ્ટ્રેટેજી મેં શેર કરતા હતા કે આવી રીતે દોડશો, પેલી રીતે દોડશો, કોઈકને પકડીને દોડશો, આ કરજો, પેલું કરજો. ઘણી બધી બાબતો અમે શેર કરી હતી, ઘણી બધી અમે સ્ટ્રેટેજી અમને રાખી હતી. તો છેલ્લા રાત સુધી અમે કોન્ટેક્ટમાં હતા, સ્ટ્રેટેજી અને એમને મોટિવેશન આપતા રહેતા હતા. અને એના પછી ભાઈ 4 વાગે પહોંચ્યા. પછી તમારો નંબર કેટલા વાગે આવ્યો હતો દોડવાનો? 4:30 પહોંચી ગયો હતો અને અમને 6 વાગે અંદર લીધા હતા, અને પછી અમને નંબર 7:30 આવ્યો. જુઓ, જે લોકો મોડા જવાનું વિચારતા હોય છે એ લોકોને પણ એક ખાસ સલાહ છે કે જેમ બને એમ જેટલા વહેલા જાઓ. કારણ કે ભાઈ 4 વાગે 4:30 ગયા હોવા છતાં એમનો દોડવા નંબર કેટલા વાગે આવ્યો? 7:30. 7:30 ભાઈ દોડ્યા છે. અને 7:30 દોડવું ને, અને 6:30 પહેલા, એટલે કે 7:30 દોડવું અને 6 વાગે દોડવું, તો 6 વાગે પહેલા દોડવામાં ઘણો બધો ફરક પડતો હોય છે. તો 7:30 દોડે છતાં પણ ભાઈ દોડી ગયા છે. એના સિવાય બીજું કંઈક તમારો અનુભવ હોય કે આ રીતે તમે રાઉન્ડની અંદર એવું થયું કે ક્યારેક મૂકી દેવું, એવું કોઈ અનુભવ હોય તો મને જણાવો. 2 રાઉન્ડ માર્યા હતા, પછી મને એવું લાગ્યું કે હવે મૂકી દઉં એવું થઈ ગયું હતું. પણ મન મક્કમ રાખીને મેં 13 રાઉન્ડ ગમે તે કરીને પૂરા જ કર્યા હતા. બરાબર. મતલબ કે 2 જ રાઉન્ડ માર્યા ને પછી તમને એવું થઈ જાય કે હવે નથી કરવું. 2 રાઉન્ડ, ખાલી 2 રાઉન્ડ, ને પછી પાછા 10 રાઉન્ડ પાછળથી ખેંચવા, એ બહુ મોટી વાત છે. ને તમે શું મોટિવેશન લીધું હતું? આમ કંઈક કોઈ મોટિવેશન કંઈક વિચાર્યું છે કે કોઈક આગળ દોડી ગયું હોય, અથવા તો તમને અંદરથી મોટિવેશન આવ્યું હોય, કે કોઈનું ઘરનું વિચાર્યું હોય, કે આગળ જોબ દેખાતી હોય, તમને તમારું સપનું દેખાતું હોય, એવું કંઈ મોટિવેશન લીધું હતું તમે? દોડવાનું એ હતું કે મારા સાથે એક છોકરો હતો, હા, આપણી ભાઈ હતા, સંજયભાઈ. એમના 28 મિનિટ અહીંયા લાસ્ટ ટેસ્ટમાં આવી હતી. બરાબર. તો પછી એ જ ગ્રાઉન્ડમાં ગયા હતા, હું ગયો હતો એ જ ગ્રાઉન્ડમાં, મહેસાણા. બરાબર. અને એમની જે ટાઈમિંગ હતું એમને પણ સેમ જ હતું, 24:42 પૂરું. તો મને એવું લાગ્યું કે એ દોડી ગયા તો હું કેમ ના દોડી શકું. બરાબર. એટલે મને થોડું લાગ્યું કે હું પણ દોડી જઈશ. આત્મવિશ્વાસથી હું પણ ત્યાં દોડી ગયો. બરાબર. સંજયભાઈનો પણ કદાચ વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરશું. જો ભાઈ આવશે તો, એ ભાઈ અમારા એકેડમીમાં આવતા હતા ને, એ ભાઈને બહુ ઓછું, મતલબ કે બહુ એટલું નહોતું સારું દોડતા પહેલાં. અત્યારે જ્યારે અમારા સાથે દોડતા ત્યારે એવું લાગતું હતું કે બહુ એમને મહેનતની જરૂર છે. તો એ ભાઈને એમનું ટાઈમિંગ આવતું હતું 28 મિનિટ. અને 28 મિનિટવાળા ભાઈ અહીંયા દોડી ગયા હતા ગ્રાઉન્ડમાં. એટલે અમને આગલા દિવસે વાત કરી હતી અને બીજી બધી સ્ટ્રેટેજી કરી હતી. એટલે એમને પેલા ભાઈનું મોટિવેશન લીધું કે 28 વાળો ભાઈ દોડી જાય છે, તો મારે 26 મિનિટ કે 25.5 મિનિટ આવે છે, તો હું કેમ ના દોડી જાઉં. એવું આ ભાઈએ મોટિવેશન લીધું. અને મોટિવેશનના આધારે ભાઈ આત્મવિશ્વાસથી ખાલી ગ્રાઉન્ડ પકડી રાખ્યું અને પોતે ખેંચ્યું. એના આધારે ભાઈ પાસ થયા છે. બરાબર. તો આ એક એમની સફળતા છે કે ઇન્જરી સાથે દોડવું એ પણ એક મોટી વસ્તુ છે. અને 25ના 12 હતા છતાં અંદર લાવવું એ પણ એક મોટી વસ્તુ છે. અને પહેલી જ ભરતી છે, મતલબ કે આગળ દોડતા છે પણ આવું ટ્રેનિંગ કર્યા બાદ એમનું પહેલું જ હતું ને તમારે, કે પહેલાં આગળના વર્ષમાં બી પાસ થયા હોય, ગ્રાઉન્ડ પાસ કર્યો હોય એવો અનુભવ હોય, તો એવું નહોતું, પહેલી જ વાર હતું. તો એ આ એક મોટી સફળતા એમના માટે કહી શકાય. કારણ કે રનિંગ કરવું બધા માટે સરખું નથી હોતું. કોઈનું બોડી સારું હોય તો એ ભાઈ 20 મિનિટમાં પતાવતો હોય, એને એવું ના લાગે કે રનિંગ એક રમકડું રાખતો હોય. પણ જે લોકોને નથી થતું એ લોકોને પૂછો કેટલું બધું એને કરવું પડતું હોય છે, કેટલું બધી મજૂરી કરવી પડતી હોય છે, એને અંદરથી કેટલું બધું થતું હોય છે. ત્યારે ભાઈ કેટલી મજૂરી કરે ને ત્યારે 25 મિનિટમાં લાવતો હોય. અમુક લોકો તો લાવી પણ નથી શકતા. એ લોકો માટે રનિંગ બહુ અઘરું હોય છે. તો એમના માટે આ એક સફળતા બહુ એક આનંદની વાત છે. તો બીજું વધારે નથી કહેતો મિત્રો, કે જે લોકોને
નથી થતું નહીં, હજી 1 મહિનો બાકી છે, હજી માર્ચ સુધી પરીક્ષા ચાલશે, મતલબ 1 માર્ચ કે કેટલા એટલા સુધી આખો ફેબ્રુઆરી મહિનો છે, હજી આજે 24 જાન્યુઆરી છે, તો હજી જેટલા લોકોને બાકી છે એ લોકો આત્મવિશ્વાસથી દોડો અને આવું કંઈક એવું મોટિવેશન શોધો કે જે તમને ગ્રાઉન્ડની ને દોડાવે, એ મોટિવેશનના આધારે તમે દોડી શકતો. બાકી જો તમે ખાલી પ્રયોગ કરવા જશો ને કે દોડાય તો દોડી લઈશું એવું નહીં, તો મિત્રો તમે નહીં પાસ થાવ. અંદરથી જુનૂન, અંદરથી જુસ્સો લઈને દોડશો ને તો 100% તમને સારું પરિણામ મળશે ને મળશે જ. એટલે મિત્રો મહેનત કરો, મહેનતનું ફળ હંમેશા મળતું જ હોય છે. તો બીજું વધારે ન કહેતા વિડીયો અહીંયા હું પૂરો કરું છું. જય હિન્દ, જય માતાજી.